વીવાયુ આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવને લઈને નવલખી મેદાન ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વીવાયુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ ગ્લોબલ વૈષ્ણવ હિન્દુ પ્રેરણા મહોત્સવનું. 21 થી 29 ડિસેમ્બર સુધી નવલખી મેદાન ખાતે સનાતન ધર્મ એક છત નીચે બેસી તમામ વૈષ્ણવો, તમામ હિન્દુઓ બધા જ એક છત નીચે ભેગા થાય અને ભક્તિ કરે તેવા આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. આ એક વિશાળ આયોજન વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રીના આશીર્વાદથી કરવામાં આવ્યું છે. તેમની પ્રેરણાથી અને તેમના મંગલ આશીર્વાદ થકી આ શક્ય બન્યું છે કે આ ભવ્ય કાર્યક્રમ વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યો છે. 21 તારીખથી 29 તારીખ સુધી જ્યારે અહીં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થશે, તો બીજી તરફ બિઝનેસ એક્સપોનું પણ આયોજન થશે. એક જ જગ્યાએ ભક્તિ અને બિઝનેસ બંને જોવા મળશે. સાથે 56 ભોગ સહિતના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો અહીં યોજાવાના છે અને તેની સાક્ષી જ્યારે મોટી સંખ્યામાં લોકો બનવાના હોય ત્યારે તે પૂર્વે આ કાર્યક્રમને લઈને તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પૂજ્યજી જેના ચરણોમાં દંડવત પ્રણામ. આપ જાણો છો કે હિન્દુ વૈષ્ણવ કન્વેન્શન ગ્લોબલ એટલું મોટું આપણે અહીંયા કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો તૈયારી અત્યારે કે ફાઇનલ સ્ટેજ પર ચાલી રહી છે. હજારોની સંખ્યામાં વૈષ્ણવને બેસવાનું સભાખંડ, ત્યારબાદ આપણું આગળ મહોત્સવની તૈયારી પેટે બધા જ અલગ અલગ ચારધામની યાત્રાના બધા સ્થળો, હિમાલય બની ગયો છે, બિઝનેસ એક્સપો બની ગયો છે. આ જોવો છો એવી રીતે પાછળ આપણું ભોજનની તૈયારી છે. એટલે કમસે કમ દિવસના 50,000થી લાખ માણસોની અરેન્જમેન્ટ આપણે અહીંયા કરી રહ્યા છીએ. ઇવન ભાગવત કથા બી અહીંયા સંભાળતી સભાખંડ આપ જોઈ રહ્યા છો કે એટલો વિશાળ સભાખંડ છે કે મિનિમમ 50,000 કે 40,000 માણસો બી અહીંયા બેસી શકે એટલી આપણે કેપેસિટી કરી છે. 21 તારીખથી ચાલુ થવાનું છે ભગવત કથા. શું લોકોને આહવાન કરશો? લોકોને એટલો ઉત્સાહ છે કે બરોડાના આંગણે એટલો મંગલ પ્રસંગ પૂજ્ય શ્રીના વ્રજરાજકુમારજી મહોદયશ્રીના માર્ગદર્શનથી આજે એટલો મંગલ મહોત્સવ બરોડાની અંદર આવી રહ્યો છે. અને 21 તારીખથી આની શોભાયાત્રા છે મંદિરથી આપણે બપોરના 1:30 વાગે વ્રતધામ સંકુલથી, અને એ શોભાયાત્રા આપણે અહીંયા રાજમાર્ગ પર થઈ અને નવલખી સુધી પહોંચશે. અને હજારોની સંખ્યામાં લોકોને એક ઉત્સાહ જોવા મળે છે કે અમને ક્યારે આવું, કેટલા વાગે પહોંચીએ. એની ઇન્કવાયરીઓ એટલી બધી છે. લોકો આશ્ચર્ય બધા જોવા આવે છે કે કારણ કે કદાચ આટલો સભાખંડ મોટો અને આટલી બધી વ્યવસ્થા સાથેનું બરોડામાં આપણે પહેલીવાર નવલખીમાં કરી રહ્યા છીએ. એટલે ખૂબ જ મોટો ઉત્સવની અંદર આ પરિણામમાં પૂર્ણ થશે.